મોસ્ટલી બધા એવું વિચારે છે કે આ ખાલી એક ફિલ્ડ ગર્લ્સ માટે હોય છે કે બોયઝ માટે નથી હોતી. એકચ્યુઅલી એવું હોતું નથી. બધા માટે બધી ફિલ્ડ કમ્ફર્ટેબલ જ હોય છે. અને એઝ અ બોય મને ઘણું બધું શીખવા મળ્યું છે અને મારી હોબી પણ છે. ઘણા લોકોની હોબી હોય છે ફેશન ડિઝાઇનિંગ કરવું, પણ લોકો અપ્રોચ નથી કરતા બિકોઝ સોશિયલ લાઈફથી બધા બીતા હોય છે કે એઝ અ બોય શું કામ એને ફેશન ડિઝાઇનિંગ કર્યું છે, એના માટે તમને શું મળે છે જાણવા, એવી રીતે પણ લેવું જોઈએ. મીટ માય સ્ટુડન્ટ સૂરજ ગજ્જર એન્ડ એ 10th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મારી પાસે ફેશન શીખવા આવ્યો હતો અને આઈ વુડ સે કે એ એની બ્રાન્ડ સૂરજ ગજ્જરના નામે જ ચલાવી રહ્યો છે, પણ હી ઇઝ માય હેલ્પફુલ હેન્ડ ફોર એવરીથિંગ. એન્ડ નાની બી ચીજ હોય ને તો આઈ કોલ હિમ કે સૂરજ આ હોય તો શું કરવું, સૂરજ ઓલું હોય તો શું કરવું. તો વેન યુ આર અ સ્મોલ બોય જસ્ટ ઇન 10th સ્ટાન્ડર્ડ ત્યારે તે એડમિશન લીધું હતું ને ગોન અ લોંગ વે નાવ. તો આપણા બેઉના જે એઝ અ ટીચર સ્ટુડન્ટ રિલેશનશિપ વી હેવ ડેવલપ્ડ, ધ ટ્રસ્ટ રિલેશનશિપ, એની માટે તારું શું કહેવું છે? સ્ટાર્ટિંગમાં તો મને બહુ જ ડર લાગતો હતો મેડમથી, કારણ કે એક 10th સ્ટાન્ડર્ડ પછી હું જ્યારે જોઈનિંગ કર્યું ત્યારે મારા માટે બહુ જ નવી વસ્તુ હતી આ. મને સ્કેચિંગ કરવું બહુ જ ગમતું હતું પહેલેથી જ. પ્લસ મને થોડો ઘણો ઇન્ટરેસ્ટ ટીચિંગમાં બી હતો, પણ સ્કેચિંગ મારું વધારે ઇમ્પ્રૂવ કરવું હતું મારે. અને મેડમ પાસેથી આવીને મને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ મને મળ્યું છે. એના પછી મારો બીજો એક્સપિરિયન્સ ધીમે ધીમે એઝ અ સ્ટુડન્ટમાંથી હું એઝ અ ટીચર જે બન્યો છું. પ્લસ મારી પોતાની બ્રાન્ડ ડેવલપ કરવા માટે મેડમનો મને ઘણો બધો સપોર્ટ છે. અને એના પછી હું જણાવીશ કે ફેશન શોઝના મને બહુ જ સારા એક્સપિરિયન્સીસ છે, જેમાં મેં મોડલ સાથે વર્ક કરેલું છે. સ્પેશિયલી મેલ મોડલ સાથે વર્ક કરવું થોડું ડિફિકલ્ટ છે. એઝ અ બોય ફિમેલ મોડલને આપણે હેન્ડલ કરવું બી થોડું ડિફિકલ્ટ આપણા માટે હોય છે, પણ મેડમે બધા જ રસ્તા એકદમ મને ઇઝી કરી આપ્યા છે. તારો બેસ્ટ પાર્ટ ફેશનનો, ફેશનમાં તે ઘણું બધું કરેલું છે. આઈ થિંક યુ ડન સ્ટાઇલાઇઝિંગ અને જોબ એ કર્યું છે, તે પોતાનું એ તું ઓર્ડર્સ લે છે, કોર્સેટ સ્ટિચ કરે છે, ઘણું બધું કર્યું છે. તો તારો બેસ્ટ એક્સપિરિયન્સ કયો છે? બેસ્ટ એક્સપિરિયન્સ કહેવા જાઉં તો મારો ફેશન શોનો થશે પહેલો બેસ્ટ એક્સપિરિયન્સ, કે જ્યારે ઓન સ્ટેજ હું આવું છું 2 થી 3 હજાર લોકોની વચ્ચે આપણને જે સ્ટેજ ઉપરથી જે વ્યૂ મળે છે, લોકોનું અપ્રિશિએશન એટલું મળે છે કે ના, એઝ અ ડિઝાઇનર આપણને એક સ્ટેજ, એક લેવલ મળે છે, જે IFJD થ્રુ મને બહુ હેલ્પફુલ થયું છે. એઝ અ સ્ટાઇલાઇઝર કહેવા જાઉં તો ફોટોગ્રાફીની ફિલ્ડમાં અમે એઝ અ સ્ટાઇલાઇઝર જોબ કરેલી છે. પ્લસ નવયુગ કોલેજમાં મોરબીમાં મેં જોબ કરેલી છે. IFJDની ત્યાં એક બ્રાન્ચ છે મોરબીમાં, ત્યાં મેં જોબ કરી છે. એનો બહુ સારો એક્સપિરિયન્સ થયો છે. ખરાબ બી એક્સપિરિયન્સ થયો છે મને, પણ વધારે એવું છે કે જેમ જેમ એક્સપિરિયન્સ થતો જાય એમ આપણે પોલિશ થતા જઈએ છીએ. જેમ કે એક સાથે 30-40 સ્ટુડન્ટ્સને ટીચ કરવું, ટ્રાવેલ કરવું, ને પ્લસ એ લોકોને નોલેજ આપવું ફેશન વિશે કે કેવી રીતે તમારે, એ લોકો બી કોલેજ સ્ટુડન્ટ જ હોય છે બધા. તો એ લોકોને ધીમે ધીમે સમજાવવું પડે છે કે તમે કેવી રીતે સ્કેચિંગ કરવું. મોસ્ટલી બધા એવું વિચારે છે કે ફેશન ડિઝાઇનિંગ એટલે ખાલી સ્ટિચિંગ જ છે, પણ એકચ્યુઅલી એવું નથી. કે લોકો માટે ડિઝાઇન કરવું એક તમારી હોબી હોય છે. એને તમે ધીમે ધીમે સ્કિલ ડેવલપ કરીને એને ઇમ્પ્રૂવ કરી શકો છો. એ એક મારો ટીચિંગનો એક્સપિરિયન્સ છે. તું ફેશનમાં મારી સાથે ઘણો જોડાયેલો છે. લાઈક when did you join IFJD? 2014 and 14. એટલે say 2016 mid 17 you passed out, but still now you are with IFJD. So why are you still with IFJD? I really wanted to ask you કે નાની ચીજ હોય તો I always call Suraj, હવે હું શું કરું? If I'm stuck, so I always call you, or you are always there to help me in a new venture. So why are you still attached with IFJD? Because every 6 months, 1 year IFJD પાસે કાંઈક ને કાંઈક નવું ડેવલપ કરવા માટે, અપડેટ કરવા માટે કાંઈક ને કાંઈક હોય જ છે. જ્યારે મેં પાસ આઉટ કર્યું ત્યારે મને એમ હતું કે મને થોડું ઘણું આવડી ગયું છે. હજી એમ પછી 1 વર્ષ પછી કાંઈક અપડેટ આવે છે IFJDમાં, તો એવું થાય છે કે ચાલો હું હવે આ નવું શીખી લઉં. એના પછી ડિજિટલ જે
બહુ જ સારું મને હેલ્પફુલ થયું છે. લાસ્ટ 1.5 વર્ષથી તો મને બહુ જ હેલ્પફુલ થાય છે. ડિજિટલ ડિઝાઇનિંગ રાજકોટમાં અત્યારે આઈ ડોન્ટ થિંક કે કોઈ આ લેવલનું સારું ફિલ્ડમાં કરાવતું હશે. અને આઈપેડ ડિઝાઇનિંગ. આઈપેડ ડિઝાઇનિંગ સ્પેશિયલી પ્રોક્રિએટ શીખવા માટે સ્ટાર્ટિંગમાં મને એવું થતું હતું કે ભાઈ ના ડિજિટલ ડિઝાઇનિંગ એટલું ઇન નથી પણ જ્યારે યુઝ ટુ થઈએ છીએ આપણે ત્યારે આપણને વધારે એક્સપિરિયન્સ એનો મળે છે. કોઈને ગાઈડ કરવું છે, કોઈને સમજાવવા છે, તો તમે ડિજિટલી ક્રિએટ કરીને એને સમજાવી શકો છો. એને વિઝન ક્લિયર થાય છે ડિજિટલથી. અને નાની મોટી વાતમાં તમે કહો છો તો એવું એક બોન્ડ એટલો સ્ટ્રોંગ બની ગયો છે IFJD સાથે, સ્પેશિયલી મેમ તમારી સાથે, કે કાંઈ બી નાની એવી વાત હોય તો આપણે હેલ્પફુલ થવા માટે આગળ જ હોઈએ છીએ ઓલવેઝ, કે કેવી રીતે હેલ્પ કરવું. કારણ કે એક્સપિરિયન્સ જે મારો છે એનાથી હું આટલી હેલ્પ કરી શકું છું મોસ્ટલી. થેન્ક્સ ફોર દેટ. અને તે કેટલી બધી ચીજ કરી છે, જો તે સ્ટાઇલાઇઝિંગ કર્યું છે, જોબ એ કરી છે, હા. કટિંગ એ કરે, કોર્સેટનું એ કરે હા. છે, અને પોતાનું અત્યારે યુ હેવ અ હા, બિઝનેસ, હા. રાઈટ? એની સાથે સાથે ફેશન કરે છે. બેવ કરવું તો છે, તને હા. સૌથી વધારે મજા શેમાં આવે છે? એઝ સી, બીકોઝ યુ આર વન પર્સન હુ ઇઝ સ્પેશિયલી આઈ વુડ સે તારું થોડું શેફ જેવું છે, હા. કે કુકિંગ તો લેડીઝ જ કરે, પણ દેર આર શેફ્સ. એવી હા. રીતે યુ આર અ મેલ ફેશન ડિઝાઇનર. સો વોટ એક્સપિરિયન્સ યુ વોન્ટ ટુ શેર, કે તારો બેસ્ટ સબ્જેક્ટ કયો છે અને તને સૌથી વધારે શેમાં મજા આવે છે? સૌથી વધારે મને મજા એમાં આવે છે કે મારી ડિઝાઇન કરેલી લોકો જ્યારે પહેરે છે ત્યારે એનો પોતાનો એક્સપિરિયન્સ મને શેર કરે છે. જેમ કે કોઈ બ્રાઇડ છે, કોઈ ગ્રૂમ છે, કોઈ ઇવન નાના કિડના બી ડ્રેસીસ ડિઝાઇન કરું છું. તો જ્યારે એ કિડ પહેરે છે અને એનો એક્સપિરિયન્સ મને શેર કરે છે ને, એ મને બહુ જ વધારે ગમે છે. કે મારું પોતાનું કંઈક ક્રિએટ કરેલું છે, કંઈક ડિઝાઇન કરેલું છે, કે મને શોખ છે લોકો માટે ડિઝાઇન કરવાનો. તો એનાથી મને વધારે સારું ફીલ થાય છે. એન્ડ તારી માસ્ટરી શેમાં છે? લાઈક યુ હેવ ડન સો મેની થિંગ્સ, હા. બટ વોટ ઇઝ ધેટ કે તું જેમાં બહુ જ સારી, જેવી રીતે કિડ્સ બી સ્ટિચિંગ કિડ્સ. કરે છે, ડ્રેસ, કોર્સેટ્સ બી કરે છે, હા. આઈ હેવ વેસ્ટર્ન ટ્રાન્સપેરન્ટ આઉટફિટ્સ. વેસ્ટર્ન, સો ટ્રાન્સપેરન્ટ કોર્સેટ હા. બી અને નોર્મલ કોર્સેટ બી. સો નોર્મલ બી. તને સૌથી વધારે મજા શેમાં, ચેલેન્જિંગ શું લાગે છે? ડિફરન્ટ આઉટફિટ્સ બનાવવા. જેમ કે કોર્સેટ છે તો એક રાજકોટ લેવલ ઉપર કોર્સેટ્સ બહુ જ ઓછા લોકો પ્રિફર કરે છે. પણ જે લોકો એને પ્રિફર કરે છે, જે ક્રાઉડને જે વસ્તુ જોઈએ છે, એ એને, જેમ કે યંગ ક્રાઉડ છે તે વધારે અટ્રેક્ટ થાય છે વેસ્ટર્ન આઉટફિટ્સમાં વધારે. જેમ કે TR કટિંગ એક મેથડ છે, તો TRના જે તે ડ્રેસ બનાવવા એ એક બહુ જ ચેલેન્જિંગ છે. જેમ કે થ્રેડ વર્કવાળા ડ્રેસીસ છે, એ બધા ચેલેન્જિંગ છે. રફલ્સ છે, તો આ બધામાં એક ડ્રેસમાં ઓછામાં ઓછા 25 થી 30 દિવસ જાય છે. કોર્સેટ છે તો એમાં 10 થી 12 દિવસનો ટાઈમિંગ તો મિનિમમ જોઈએ જ છે. તો એ જ્યારે રેડી થયા પછી ક્લાયન્ટ્સનો જે એક્સપિરિયન્સ આપણને શેર કરે છે કે ના મને બહુ જ સારું ગમે છે, મને ફિટિંગ બી આટલું પ્રોપર થાય છે, એ જાણીને વધારે આનંદ આવે છે. મારી અમુક સ્ટુડન્ટ્સ મારી લાઈફ લાઈન છે, હા. જેવી રીતે યુ આર વન ઓફ ધેમ. આઈ ટેલ યુ વાય. મને અમદાવાદથી કોઈક વાર ફોન આવે કે બોમ્બેથી ફોન આવે, ખબર પડે કે આપણે આવું બધું સીવીએ છીએ, TRનું કે કોર્સેટનું, જે કોઈ સીવી નથી દેતું, તો દે કોલ મી કે મેમ તમે કરી દેશો? એટલે આઈ ઓલવેઝ રિમેમ્બર, ઓકે હા, સૂરજ થઈ તું કરી જશે. દઈશ, કે મારી બીજી સ્ટુડન્ટ છે તૃપ્તિ, તું હા. સ્ટિચ કરી દઈશ. સો આઈ એમ ઓલવેઝ થેન્કફુલ ફોર દેટ. પણ તારે કાંઈ આજકાલના જનરેશન્સ, લાઈક તું 10th સ્ટાન્ડર્ડમાં આવ્યો તો ત્યારે તારું શું થોટ પ્રોસેસ હતું? તો એવા યંગ સ્ટુડન્ટને જેને ફેશન કરવું હોય, ઇટ મે બી એનીબડી, બોયઝ ઓર ગર્લ્સ, તો એ લોકોને એક હિચકિચાહટ હોય છે કે અમે ફેશન પછી શું કરશું, અમે સક્સેસફુલ થાશું કે નહીં. એની માટે તારું કંઈ કેવું છે? ઘણા બધા રસ્તા છે ફેશન ડિઝાઇનિંગ કર્યા પછી. લોકો એવું વિચારે છે કે ખાલી ફેશન ડિઝાઇનિંગ, મેં પહેલાં બી કીધું કે ખાલી સ્ટિચિંગ અને ડિઝાઇનિંગ, પણ એકચ્યુઅલી એવું નથી. બહુ બધા સ્કોપ છે. તમે ફોટોગ્રાફી ફિલ્ડમાં, તમે મોડલિંગ સાથે બી તમે હેલ્પફુલ થઈ શકો છો. તમે મોડલના ડ્રેસ ડિઝાઇન કરી શકો છો. સ્ટ્રગલ બધી જ લાઈનમાં સ્ટ્રગલ આવશે, ટ્રુ. પણ એક વખત તમે સ્ટ્રગલ પાર કરી ગયા પછી તો તમને વધારે એ જ સારું લાગશે. ફેશન ડિઝાઇનિંગ કર્યા પછી બહુ બધી લાઇન્સ છે કે લોકો એવું વિચારે છે કે આપણે આગળ ફ્યુચર શું, તે પોતાની બ્રાન્ડ ઓપન કરી શકે છે, બીજાના અંડરમાં જોબ કરી શકે છે, ટીચિંગ કરી શકે છે, ડિઝાઇનિંગ કરી શકે છે. અત્યારે લોકો વધારે ઓનલાઈન વર્ક પ્રિફર કરતા હોય છે. તો ઇવન હું બી NRI ક્લાયન્ટ સાથે ઓનલાઈન વર્ક કરું છું. લાઈક કેવી રીતે, હું ડિઝાઇનિંગ કરીને લોકોને મોકલાવું છું, એ લોકો ઓકે કરે છે, પછી હું અહીંયાથી લોકોને
જે તે ડ્રેસીસ છે કે એ લોકોના આઉટફિટ છે લાઈક થીમ વાઇઝ બી હું એને સેટ કરીને મોકલાવી શકું છું. તો બહુ બધા સ્કોપ છે. તો લોકો જે પોતાના મનમાં હિચકિચાટ છે કે શું કરવું જોઈએ, ડેફિનેટલી સજેસ્ટ કરું છું કે ફેશન ડિઝાઇનિંગ કરવું જ જોઈએ. બધી જ ફિલ્ડની સાથે ફેશન ડિઝાઇનિંગ એક લેવલ સાથે જ આવે છે. તારા બિઝનેસ સાથે સાથે તને હમ. ફેશન કઈ રીતે એઝ એન એક્સ્ટ્રા સપોર્ટ, હા. ઇવન મોનેટરીલી અને ઇવન બીજી રીતે તને કેવી રીતે હેલ્પ કરે છે? જ્યારે મારા બિઝનેસમાં ઘણીવાર એવું થાય છે કે બ્રેકડાઉન હોય છે, સ્લો ચાલતું હોય છે. ફેશન ફિલ્ડમાં મારે એવું ક્યારેય થતું નથી મોસ્ટલી. લોકોને અવનવું એવરી ડે કાંઈક ન્યૂ જોતું જ હોય છે. બિઝનેસની વાત કરું હું તો બિઝનેસમાં કેવું છે કે જ્યારે તમે એક લેવલ ઉપર તમે એમાં ટાયર્ડ થઈ જાઓ છો, લોકો સાથે ઇન્ટરેક્ટ કરીને તમને બહુ ફ્રસ્ટ્રેટેડ ફીલ થાવ છો. ફેશન ફિલ્ડમાં મને ક્યારે બી એવું ફીલ જ નથી થતું. થોડી એવરી ડે ગ્લેમરસ કાંઈક ફીલ છે. નવું, ગ્લેમરસ ફીલ બહુ જ છે. રાઈટ. એવરી ડે કાંઈક ને કાંઈક ન્યૂ અપડેટ આવે છે. એવરી ડે તમે નવા લોકોને મળો છો. એવરી ડે કાંઈક ચેલેન્જિંગ આપણા હાથમાં આવે છે. સો લાસ્ટ ક્વેશ્ચન હા. સુરજ, જ્યારે તું મારી પાસે આવ્યો ત્યારે તું 16 વર્ષનો હતો, અત્યારે તું 28 28 યર્સનો છે. તો વેન આર યુ ગેટિંગ મેરિડ? soon to be. Soon to be. So thank you Suraj for your time અને sharing with people કે ફેશન ડિઝાઇનિંગનો તને શું અનુભવ છે. થેન્ક યુ સો મચ. Thank you.